સ્ટાન્ડર્ડ 8 પ્રકરણ 8 કોષ રચના અને કાર્યો. આ પ્રકરણની અંદર આપણે શરીરના વિવિધ અંગો કોષ દ્વારા બનેલા હોય છે અને આ કોષની રચના અને કાર્યો વિશે વધુ વિગતવાર માહિતી સમજીશું. આ પ્રકરણની અંદર આપણે એ સમજીશું કે દરેક સજીવ શરીરની રચના કોષ દ્વારા થયેલી છે. શરીરમાં અસંખ્ય કોષ હોય છે. આ દરેક કોષ સાથે મળીને એક તંત્રની રચના કરે છે. આ તંત્ર સાથે મળીને કોઈ એક અંગ બનાવે છે અને અંગ સાથે મળીને શરીરની રચના થાય છે. તો આ કોષની મૂળભૂત રચનાત્મક અને કાર્યો વિશે આપણે માહિતી મેળવીએ. આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આપણી આસપાસની વસ્તુ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ છે. તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? હા, તો દરેક સજીવ મૂળભૂત ક્રિયાઓ કરે જ છે, જેમ કે ચાલવું, બેસવું, સૂઈ જવું, ખાવું, પીવું. આ બધી તમામ કાર્યો, દોડવું, કૂદવું, વાંચવું, લખવું, આ દરેક ક્રિયાઓ સજીવ કરી શકે છે. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે. એટલે કે શરીરના અનેક ઘણા અંગો આવેલા છે અને આ દરેક અંગો અલગ અલગ કાર્ય કરતા હોય છે. જેમ કે હાથ વડે મનુષ્ય કામ કરી શકે છે, એટલે કે કોઈ પણ તેને લગતું હાથથી થઈ શકતા દરેક કાર્યો તે કરી શકે છે. પગ વડે તે ચાલી શકે છે, મોઢા વડે તે ખાઈ શકે છે, આંખો વડે તે જોઈ શકે છે, કાન વડે તે સાંભળી શકે છે. આ રીતે દરેક અંગને સોંપેલા કાર્યો કર્યા કરે છે, જે તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને કોષ કહે છે. એટલે કે આપણા શરીરની રચના દરેક અંગ દ્વારા બનેલી છે. આ અંગની રચના દરેક તંત્ર દ્વારા બનેલી છે. આ તંત્ર કોષના સમૂહ દ્વારા બનેલા છે અને આ કોષના સમૂહ પેશીઓ દ્વારા બનેલા છે. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે. એટલે કે જેવી રીતે ઈંટોની રચના છે, તેવી જ રીતે કોષની પણ રચના છે. જેમ કોઈ પણ ઇમારત, બિલ્ડિંગ કે કોઈ પણ મકાનો બનવા માટે ઈંટ જરૂરી છે અને ઈંટના નિર્માણ દ્વારા જ મોટી મોટી ઇમારતો અને બિલ્ડિંગો રચાય છે. ઇમારતો અને બિલ્ડિંગો કે મકાનો કે ઓફિસોના રચનામાં ઈંટોનું ખૂબ જ મહત્ત્વ છે. તે જ રીતે સજીવ શરીરની રચનામાં પણ કોષ જ રહેલા છે. એટલે કે સજીવ શરીરનું રચનાત્મક એકમ કોષ છે. આ કોષ અતિ સૂક્ષ્મ હોય છે. તેની સ્થાપના અને શરૂઆત કેવી રીતે થઈ તે વિશે આપણે આ પાઠમાં સમજવાના છીએ. એક કોષમાંથી અનેક ઘણા કોષ બને છે. કોષની ગોઠવણી જેમ દિવાલોની ઈંટની હોય છે, તે જ રીતે તેની ગોઠવણી હોય છે. આ રીતે બધા કોષ સાથે મળીને કોઈ એક અંગનું નિર્માણ કરે છે અને બધા અંગો ભેગા થઈને સજીવના શરીરનું નિર્માણ કરે છે. તો આપણે આ કોષની શરૂઆત કેવી રીતે થઈ તેના વિશે સમજીએ. કોષની શોધ, ડિસ્કવરી ઓફ ધી સેલ. રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. કોષની સૌથી પહેલાં શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં તેને એક વિચાર આવ્યો કે પ્લાસ્ટિકની જે બોટલ હોય છે, તેની અંદર કોઈપણ પ્રવાહી લિક્વિડ બહાર નીકળી ના જાય તેના માટે એક પાતળો સફેદ કલરનો બૂચ ટાઈટ કરે છે. આ બૂચનો પાતળો છેદ તેણે લીધો અને
સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી તેનો અભ્યાસ કર્યો, કારણ કે પ્રાચીન સમયમાં અર્વાચીન સાધનો ન હોવાને કારણે સામાન્ય એવું વિપુલદર્શક સાધન હતું, કારણ કે નરી આંખે તો તેનો અભ્યાસ કરી શકાય નહીં. અને આ જે પ્લાસ્ટિકનો બૂચ છે તે વનસ્પતિના છેદમાંથી બનાવેલો હોય છે. પ્લાસ્ટિક વનસ્પતિના છેદમાંથી બનાવેલો છે, તેથી તેમણે બૂચનો નાનો એવો પાતળો ભાગ લીધો અને તેનો અભ્યાસ કર્યો. તો તેમને શું જોવા મળ્યું તે આપણે જોઈએ. બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો, એટલે કે પાતળી પટ્ટી લીધી અને તેનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી રચના અને વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. તેમણે આ કોષની રચનાને મધમાખીના મધપૂડા સાથે સરખાવી છે. અહીં આપણને રબરના બૂચનો જે વનસ્પતિની છાલમાંથી બનાવેલો ભાગ છે તે વિપુલદર્શક સાધન વડે બતાવ્યું છે. તો તેમાં નાની નાની જાળીઓ દેખાય છે. આ જાળીઓ જાણે આપણને એવી લાગે છે કે જે જાણે મધમાખીએ મધપૂડો બનાવેલો હોય. આ દરેક ખાનાને રોબર્ટ હુકે કોષ નામ આપ્યું. એટલે અનેક ઘણા કોષમાંથી તેની રચના થઈ છે અને તે પરથી એમણે નિર્ણય લીધો કે સજીવ જેમ વનસ્પતિ એક સજીવ છે, તો જો વનસ્પતિના શરીરમાં જો કોષથી રચના થઈ હોય તો દરેક સજીવ મનુષ્ય કે પ્રાણી પક્ષીના શરીરની રચના પણ કોષ દ્વારા જ થયેલી હોવી જોઈએ. તેઓએ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. એટલે કે દરેક ખાનાની વચ્ચે એક લીટી કરેલી હતી, એટલે જેને એમણે દિવાલ નામ આપ્યું. અને હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષ હતા. એટલે કે રોબર્ટ હુકે જે કોષની અભ્યાસ કર્યો તે કોષો મૃત હતા, એટલે કે મૃત વનસ્પતિના અવશેષો હતા. પરંતુ સમય જતાં લોકોએ આદિમાનવે સજીવ કોષોનો પણ અભ્યાસ કર્યો છે. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જોઈ શકાયા, કારણ કે મૃત કોષોનો જ અત્યાર સુધી અભ્યાસ થઈ ચૂક્યો હતો. પરંતુ જો સારું એવું માઇક્રોસ્કોપ, આધુનિક માઇક્રોસ્કોપની વ્યવસ્થા થયા બાદ જ જીવંત કોષોને આપણે પારખી શક્યા છીએ. રોબર્ટ હુકે 1665માં જે સંશોધન કર્યું, તેમના એ અવલોકન પછી લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી. પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ, કારણ કે અત્યારે વિજ્ઞાન ઘણું જ આગળ નીકળી ગયું છે અને ઘણા જ આધુનિક સાધનો છે. તેથી કોષ વિશે ઘણી વિગતવાર માહિતી મેળવી શક્યા છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી પણ શક્ય થઈ શક્યું છે. એટલે કે આધુનિક માઇક્રોસ્કોપ અને આધુનિક ટેકનિકલ પદ્ધતિ એટલી પર આગળ નીકળી ગઈ છે કે તેના દ્વારા આપણે કોષને વધુ વિગતવાર અને વધુ ઊંડાણથી સમજી શક્યા છીએ. તો ચાલો આપણે કોષ વિશે સમજૂતી મેળવીએ. કોષ એટલે કે ધી સેલ ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. એટલે કે કોઈપણ ઇમારત રચવા માટે જેમ ઈંટ જરૂરી છે, તેવી જ રીતે સજીવોના શરીરની રચના કરવા માટે કોષ જરૂરી છે. તે તેમનો એકમ છે. કોષ દ્વારા જ સજીવના શરીરની રચના થઈ શકે છે, ચાહે તે સજીવ વનસ્પતિ હોય, મનુષ્ય હોય કે પ્રાણી કે પક્ષી હોય.
જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે. આપણે રસ્તા ઉપર જોઈએ છીએ કે જુદી જુદી બિલ્ડિંગો અને જુદા જુદા સેન્ટર બનાવેલા હોય છે. દરેકના આકાર અને કદમાં ફેરફાર હોય છે, પણ મૂળભૂત તો તે દરેક ઇમારત કે બિલ્ડિંગ ઈંટ દ્વારા જ બનેલું હોય છે. મકાન પણ ઈંટ દ્વારા જ બનેલું હોય છે. તેની રચનામાં ઈંટનો જ ફાળો છે. તેવી રીતે દરેક સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ તે બધા જ સજીવો કોષ દ્વારા જ બનેલા હોય છે. ચાહે તે કોઈપણ સજીવ હોય, મોટો પ્રાણીઓમાં મોટો હાથી હોય કે નાનું કૂતરું હોય કે બિલાડી હોય, સજીવ તો બધા કોષ દ્વારા જ બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. નિર્જીવ ઈંટો તો એક સમાન હોય છે, તેને એકસાથે ગોઠવીને ઇમારત ચણવામાં આવે છે, જ્યારે સજીવોમાં અનેક ગણા અંગો આવેલા હોય છે, તેથી તેમાં કોષની રચના ઘણી જ જટિલ એટલે કે ઘણી જ અટપટી હોય છે. પહેલીને એક પ્રશ્ન થાય છે કે મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલું છે અથવા કોષોનો એક સમૂહ છે? આપણે આગળ પાઠમાં સમજવાના છીએ કે મરઘી પોતે જે ઈંડું મૂકે છે તેની અંદર એ પીળા કલરનો જે ભાગ છે તે એક કોષ દ્વારા બનેલો છે. વિદ્યાર્થી મિત્રો, ઈંટોની દિવાલ એટલે કે કોષની આકૃતિ છે, જે ઈંટોની દિવાલ સમાન છે. મનુષ્યના સજીવોના અંદરના કોષની રચના ઈંટોની દિવાલ જેવી છે. બીજી બાજુ આકૃતિમાં આપણને ડુંગળીનું પડ એટલે કે વનસ્પતિના કોષમાં ડુંગળીના પડના કોષની રચના આપણને દર્શાવી છે. અહીં મનુષ્યના સજીવના શરીરના કોષની રચના છે, જે ઈંટોની દિવાલ સમાન છે, જ્યારે બી નંબરની આકૃતિમાં વનસ્પતિના કોષમાં ડુંગળીના પડ દ્વારા આપણને કોષોની રચના દર્શાવી છે. બંનેના કોષોની રચનામાં થોડો ઘણો ફેરફાર છે, જે આપણે આગળ સમજવાના છીએ. મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખ વડે જોઈ શકાય છે. મરઘીના ઈંડાને સફેદ કલરનું પડ તોડતા અંદરથી જે પીળા કલરનો ભાગ છે તે એક કોષ છે, પરંતુ તેની માત્રા ઘણી મોટી હોવાથી, તેનું કદ ઘણું મોટું હોવાથી તેને આપણે ડાયરેક્ટ નરી આંખે જોઈ શકીએ છીએ. હવે આપણે સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં ભિન્નતા હોય છે તેના વિશે આપણે સમજીએ. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તો તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. કોષ અત્યંત સૂક્ષ્મ છે, જેને નરી આંખે જોઈ શકાતા નથી, તેથી તેને આધુનિક માઇક્રોસ્કોપની મદદ વડે જોવા પડે છે, જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. માઇક્રોસ્કોપ દ્વારા નાનામાં નાની વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. અભિરંજક એટલે કે એ એવો પદાર્થ છે કે જેને કોષ પર અભિરંજક રેડવાથી એટલે તે કોષ કલરિંગ થઈ જાય છે, તેથી કલર દ્વારા તેનો માઇક્રોસ્કોપમાં ખૂબ જ ઝીણવટભર્યો અભ્યાસ થઈ શકે છે. પૃથ્વી પર લાખો સજીવો છે, તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. જેમ કે દરેક પ્રાણીઓ, દરેક પક્ષીઓની આકાર તેમજ કદ સરખા હોતા નથી. જેમ કે હાથીનો આકાર અને કદ ખૂબ જ વિશાળ હોય છે, તેની માત્રામાં બિલાડીનો કે કૂતરાનો આકાર અને કદ ઘણા જ નાના હોય છે. દરેક સજીવના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્નતા હોય છે. ચાલો તેમાંથી આપણે કેટલાકનો અભ્યાસ આપણે પ્રકરણ 8માં કરીએ. તો દરેક કોષોમાં સંખ્યા કેટલી હોય છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. કોષોની સંખ્યા, નંબર ઓફ સેલ્સ.
શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? એટલે કે હાથી સૌથી પ્રાણીઓમાં મોટામાં મોટું હાથી છે અને વૃક્ષમાં સૌથી ઊંચું અને વિશાળ ઘટાદાર વૃક્ષ હોય તો આપણે કહી શકીએ કે તેની અંદર કેટલા કોષ આવેલા છે? તો ના, પરંતુ આપણને એ ખબર છે કે જો તેની સંખ્યા, તેનો આકાર અને કદ વિશાળ છે એટલે તેની અંદર કોષોની સંખ્યા અબજો અને અબજોથી પણ વધારે ખરવો, અબજો, કરોડો અને તેનાથી પણ વિશાળ માત્રા જેને કહેવાય તે ખરવોમાં હોય છે. એટલે કે તેમાં અબજો ખરવોની સંખ્યામાં કોષો હોય છે. મનુષ્યના શરીરમાં પણ અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, કારણ કે મનુષ્યના શરીરમાં અનેક ઘણા અંગો આવેલા હોય છે. દરેક અંગો તંત્ર દ્વારા બનેલા હોય છે. દરેક તંત્ર અનેક ઘણા કોષ દ્વારા બનેલા હોય છે. અનેક ઘણા કોષ પેશીઓ દ્વારા બનેલા હોય છે, જેની રચના તેમજ કદમાં ફેરફાર હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. જેમ કે પાચન તંત્રના કોષો હશે તો તે શરીરમાં ખોરાકને પાચન કરવાનું કાર્ય કરે છે. રુધિરાભિસરણ તંત્રના કોષો હશે તો તેઓ શરીરમાં લોહીને બનાવવાનું તેમજ લોહીને શુદ્ધ કરવાનું અને શરીરના દરેક અંગો સુધી પહોંચાડવાનું તેમજ નકામું જે રુધિર છે તેને શરીરમાંથી બહાર ફેંકવાનું, ઉત્સર્જન અવયવો દ્વારા બહાર ફેંકવાનું કાર્ય કરે છે. અહીં ખરવો બી સંખ્યા બતાવી છે. 1 અબજ એટલે 100 કરોડ કોષ થાય, તેમજ 1 કરોડ એટલે કે 100 લાખ થાય. આ રીતે આપણને અહીં કોષોની માત્રા દર્શાવી છે. શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે. તેને બહુકોષીય એટલે કે મલ્ટીસેલ્યુલર સજીવ કહેવામાં આવે છે. મલ્ટી એટલે કે બહુ અને સેલ્યુલર એટલે કે કોષીય. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈપણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષોમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ ફલિતાંડ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. જો સજીવની કદ મોટું હોય તો તેના કોષોની સંખ્યા વિશાળ હોય છે. જો સજીવ નાની કદનું હોય તો તેનામાં પણ કોષોની સંખ્યા વધારે હોઈ શકે છે, પરંતુ તે કોષના કદની સંખ્યા પણ નાની હોય છે. જ્યારે અનેક ઘણા કોષ હોય, અબજો ખરવોમાં કોષોની સંખ્યા હોય તેવા સજીવનું જીવન પણ શરૂઆતમાં તો માત્ર એક જ કોષ દ્વારા બનેલું હોય છે. એક જ કોષનું ફલન થઈને તેમાંથી બીજા કોષ બને છે. બીજા કોષના ફલન થઈને તેમાંથી અનેક ઘણા કોષ થાય છે. આમ માત્ર શરૂઆત તો એક જ કોષ દ્વારા થાય છે અને તેના ફલનમાંથી અનેક ઘણા કોષો વિભાજન પામીને કોષોની સંખ્યામાં વધારો કરે છે. આકૃતિ આપણે A અને Bને જોવાની છે. બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવ કહે છે. યુનિ એટલે કે એક, સેલ્યુલર એટલે કે કોષીય. મોટા ભાગે દરેક સજીવ બહુકોષીય સજીવના હોય છે, એટલે કે દરેક સજીવમાં ઘણા બધા કોષોની સંખ્યા હોય છે. માત્ર અમીબા અને પેરામીશિયમ સજીવ એવા છે કે જેની અંદર માત્ર એક જ કોષ રહેલો છે. આપણને પહેલી આકૃતિ A નંબરની આકૃતિ અમીબાની છે, જ્યારે B નંબરની આકૃતિ પેરામીશિયમ સજીવની છે કે જેમાં માત્ર એક જ કોષ રહેલા છે. આ પરથી આપણે કહી શકીએ કે એક કોષીય સજીવમાં અમીબા અને પેરામીશિયમ આવે છે. હવે આપણે તેની વિગતવાર માહિતી મેળવીએ કે
એકકોષી સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. જેમ કે બહુકોષી સજીવમાં પણ પાચન ક્રિયા થાય છે, રુધિર બનવાની ક્રિયા થાય છે, પ્રજનન ક્રિયા થાય છે. આ બધી જ ક્રિયા એકકોષી સજીવ ધરાવતા અમીબા અને પેરામીશિયમમાં પણ થાય છે જ, પરંતુ તેમાં એટલો ફેર હોય છે કે તેમાં બધી જ ક્રિયાઓ માત્ર એક કોષ દ્વારા જ થાય છે, જ્યારે બહુકોષી સજીવમાં આ તમામે ક્રિયાઓ માટે અલગ અલગ કોષની વહેંચણી કરેલી હોય છે. એકકોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન અને ઉત્સર્જન પણ કરે છે, તેમજ વૃદ્ધિ અને પ્રજનન પણ કરે છે, જે માત્ર એક જ કોષ દ્વારા આ તમામ ક્રિયાઓ કરે છે. બહુકોષી સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે, એટલે કે દરેક કોષોને પોતાનું અમુક કાર્ય સોંપેલું હોય છે અને બધા કોષો પોતાને સોંપેલા વિવિધ કાર્યો કરતા હોય છે અને તે દ્વારા સજીવના શરીરનું નિર્માણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. એટલે જો કોષની સંખ્યા જ એકદમ અતિ સૂક્ષ્મ છે તો પેશીઓ તો તેનાથી પણ ઘણી સૂક્ષ્મ છે, કારણ કે નાની નાની અનેક ગણી પેશી ભેગી થઈને કોષ બનાવે છે અને અનેક ઘણા કોષ ભેગા થઈને શરીરના તંત્રનું નિર્માણ કરે છે અને ત્યારબાદ અંગનું નિર્માણ થાય છે અને ત્યારબાદ શરીરનું નિર્માણ થાય છે. શિક્ષક અમીબાને તેમજ પેરામીશિયમની કાયમી સ્લાઇડ માઇક્રોસ્કોપમાં બતાવી શકાય છે. તેના વિકલ્પ તરીકે શિક્ષક તળાવમાંથી પાણી એકત્રિત કરીને સ્લાઇડ બનાવીને તે પાણીમાં રહેલા સજીવો પણ બતાવી શકાય છે. એટલે કે જે રીતે અમીબા અને પેરામીશિયમની ફૂગનું આપણે ચિત્ર જોઈ શકીએ તે જ રીતે આપણે તળાવમાંથી પાણી એકઠું કરીને તેમાંથી સ્લાઇડ દ્વારા નાના નાના સજીવો પણ પાણીમાં હોય છે તે આપણે માઇક્રોસ્કોપની મદદ વડે જોઈ શકીએ છીએ. તો હવે આપણે સમજવાનું છે કે કોષના આકાર વિશે. શેપ્સ ઓફ સેલ્સ એટલે કે કોષનો આકાર કેવો હોય છે. આકૃતિ 8.3a જોવાની છે આપણે. તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરી શકીશું. તો અમીબાની આકૃતિનો કોઈ નિશ્ચિત આકાર નથી, તેનો આકાર અનિયમિત છે. વાસ્તવમાં અમીબાનો કોઈ જ આકાર હોતો નથી, તે હંમેશા સતત આકાર બદલ્યા કરે છે, કારણ કે તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો, જેને ખોટા પગ કહે છે. આપણે અમીબાની આકૃતિ આગળ જોઈ તે અમીબાના આગળના ભાગમાં જે આકૃતિ છે, વિવિધ લંબાઈ ધરાવતા જે પગ છે તેને ખોટા પગ કહેવામાં આવે છે. જેવું કે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને અદૃશ્ય થાય છે. એટલે કે અમીબાના આજુબાજુમાં જે પગ જેવી રચના છે તેને ખોટા પગ કહેવામાં આવે છે. આ ખોટા પગ દ્વારા તે તેના ખોરાકનું ગ્રહણ કરે છે અને પોતે ખોરાક મેળવે છે, અને આ ખોટા પગની આકૃતિ હંમેશા બદલાયા કરે છે. તેથી અમીબાની આકૃતિ પણ હંમેશા બદલાયા જ કરતી હોય છે. પોતાનો આકાર બદલવાથી અમીબાને કયો લાભ થાય છે? કારણ કે અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, કારણ કે તેના ખોટા પગ દ્વારા તેનો આકાર હંમેશા બદલાયા જ કરતો હોય છે. જો ખોટા પગ અંદરની બાજુ જાય તો તેનો આકાર બદલાયેલો હોય છે. અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે. આ જ રીતે મનુષ્યના શરીરમાં જોવા મળતા શ્વેતકણ WBC વ્હાઇટ બ્લડ સેલ્સ પણ એકકોષીય સંરચનાનું ઉદાહરણ છે. મનુષ્ય પોતે તો બહુકોષીય સજીવ છે, પરંતુ તેના રુધિરની અંદર પણ શ્વેતકણ અને રક્તકણ આવેલા છે. એમાં પણ જે શ્વેતકણ છે તે જે તેનું અંગ છે તે WBC તે એકકોષી સજીવનું સંરચના ધરાવે છે, જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એકકોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે.
અમીબા એક વ્યક્તિત્વ તરીકે સજીવ છે અને એક કોષ ધરાવે છે, જ્યારે WBC શ્વેતકણ મનુષ્યમાં રુધિરમાં જોવા મળતા શ્વેતકણ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે. અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે. અમીબા પોતે એક સજીવ છે, જ્યારે શ્વેતકણ સજીવમાં રહેલો એક કણ છે જે એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે. તે પણ પોતાનો આકાર બદલી શકે છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? આકૃતિ 8.4 તેમાં ABC આકૃતિ આપણને દર્શાવી છે. તેમાં મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે. તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. એટલે કે સજીવ શરીરમાં અનેક ઘણા અબજોની સંખ્યામાં કોષો આવેલા છે. તે દરેક કોષનો આકાર અલગ અલગ હોય છે. એક જ શરીરની અંદર વિવિધ પ્રકારના આકારના કોષો દર્શાવેલા હોય છે. દરેક કોષોને તેના તંત્ર પ્રમાણે કાર્ય સોંપેલું હોય છે. જેમ કે રુધિર તંત્ર, સ્નાયુતંત્ર તેમજ ચેતાતંત્રના કોષો આપણને વિશિષ્ટ કાર્યો સાથે આકાર સહિત દર્શાવવામાં આવ્યા છે. અહીં આકૃતિ આપણને કોષના આકાર વિશે દર્શાવે છે. કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે. કેટલાક કોષો લાંબા હોય છે જેના બંને છેડા અણીવાળા હોય છે. તેઓનો આકાર ત્રાકાકાર હોય છે. જેમ કે આકૃતિ એમાં આપણને ગોળ અને ચપટા કોષ દર્શાવ્યા છે. આકૃતિ બીમાં આપણને ત્રાકાકાર કોષ દર્શાવ્યા છે. ઘણીવાર કોષો ઘણા લાંબા હોય છે. કેટલાક કોષો શાખાવાળા હોય છે. જેમ કે આપણા શરીરમાં આવેલા ચેતાકોષો શાખાવાળા હોય છે. આ કોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે. તે લોકો મગજ સુધી ચેતાતંત્ર દ્વારા મગજ સુધી સંદેશો પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ શરીરના દરેક અંગો સુધી તેના વહનનું નિયમન થઈ શકે છે. અહીં આપણને આકૃતિ એમાં ગોળ અને ચપટા પ્રકારના કોષો દર્શાવ્યા છે. આકૃતિ બીમાં આપણને ત્રાકાકાર આકારના કોષો દર્શાવ્યા છે. જ્યારે આકૃતિ સી જે ઝાડ પરની શાખાઓ હોય છે તે પ્રકારની આકૃતિ દર્શાવે છે અને તેને શાખાકાર કોષ કહેવાય છે. આમ એક જ શરીરની અંદર 3 આકારના કોષ જોવા મળે છે. મનુષ્યના શરીરમાં આ 3 આકારના કોષો જોવા મળે છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? એટલે કે આપણને ખ્યાલ આવે કે કયા ભાગ દ્વારા આકાર પ્રદાન કરી શકાય? તો કોષના જુદા જુદા ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે. દરેક કોષની આજુબાજુ પટલ ગોઠવાયેલું હોય છે જે કોષ પટલ કહેવામાં આવે છે. આ કોષ પટલ દ્વારા કોષનો આકાર નક્કી કરવામાં આવે છે. વનસ્પતિ કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલું હોય છે જેને કોષ દિવાલ કહેવામાં આવે છે. તે કોષોને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. એટલે કે કોષની મજબૂતાઈ વધારે છે અને કોષનો આકાર વનસ્પતિમાં કોષ દિવાલ દ્વારા નક્કી થાય છે. આમ પ્રાણીઓ અને મનુષ્યમાં કોષનો આકાર કોષ પટલ દ્વારા નક્કી થાય છે, જ્યારે વનસ્પતિમાં કોષ દિવાલ દ્વારા કોષનો આકાર નક્કી કરવામાં આવે છે. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. સૌથી નાનામાં નાનો સજીવ બેક્ટેરિયા ગણાય છે. તે અતિ સૂક્ષ્મ જીવાણુ છે. તેના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે જે તેના કોષોને આકાર પ્રદાન કરે છે. હવે આપણે સમજવાનું છે તો આ કોષનું કદ કેટલું હોઈ શકે? સાઇઝ ઓફ સેલ્સ. સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ
માઇક્રોમીટર અથવા માઇક્રોન જેટલું નાનું હોઈ શકે છે અથવા કેટલાક સેન્ટીમીટર લાંબા જેટલા લાંબા પણ હોય છે. યાની કે 1 મીટર જેને આપણે કહીએ છીએ તેના 10 લાખ જો ભાગ કરવામાં આવે તો સૌથી નાનો જે એક ભાગ છે તેના જેટલું એક કોષનું કદ હોઈ શકે. એટલે કે તે અતિ સૂક્ષ્મ છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી, તેને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર મળે છે. પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકાતા નથી. તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. વિવર્ધન એટલે કે આ કોષની ઉપર જો તેને રંગ કરીને તેને રંગ દ્વારા માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેની તરત જ આપણને સમજણ પડી શકે છે. તેથી આ કોષ અત્યંત સૂક્ષ્મ હોવાથી તેના પર સહેજ રંગ કરીને તેને જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેની માહિતી આપણને સરળતાથી મળી શકે છે. સૌથી નાનામાં નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. એટલે કે બેક્ટેરિયાના કોષનું કદ સૌથી નાનું છે અને તેનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે. જ્યારે સૌથી મોટો કોષ શાહમૃગના ઈંડાનો છે અને તેનું કદ 170 માઇક્રોમીટરથી 130 માઇક્રોમીટર જેટલું હોય છે. આ પરથી આપણે કહી શકીએ કે સૌથી નાનો કોષ બેક્ટેરિયાનો કોષ છે, જે 0.1 થી 0.5 માઇક્રોમીટર બતાવે છે, જ્યારે સૌથી મોટો કોષ શાહમૃગના ઈંડાનો છે, જે 170 માઇક્રોમીટરથી 130 માઇક્રોમીટર દર્શાવે છે. મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો તો તમને શું દેખાશે? તો આપણને એક સફેદ પદાર્થ દેખાય છે કે જે કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટળાઈને આવેલો છે. એટલે કે ઈંડાની અંદરના ભાગમાં પીળા કલરનો જે ભાગ રહેલો છે તેનું રક્ષણ કરતો બહાર સફેદ ભાગ જોવા મળે છે. આ સફેદ ભાગ આલ્બ્યુમિન છે, જે ઉકાળવાથી ઘટ ભાગમાં પરાવર્તિત થઈ જાય છે. પીળો ભાગ જરદી છે. આ એક કોષનો ભાગ છે. તમે તેને માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકો છો. સામાન્ય રીતે કોષનું કદ ઘણું અતિ સૂક્ષ્મ હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી. પરંતુ મરઘીનું ઈંડું જ એક એવું છે કે જેનો કોષ અંદર જે પીળો ભાગ છે જરદી રૂપે તે છે અને તે એક જ કોષ છે, પરંતુ તે ઘણો મોટો છે. તેથી તેને આપણે માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકીએ છીએ. શું હાથીના કોષો અને ઉંદરના કોષો ઉંદરના કોષોથી મોટા હોય છે? આપણે સમજી શકીએ કે સજીવોમાં પ્રાણીઓમાં સૌથી મોટો હાથી છે, જ્યારે નાનામાં નાનું કદ ઉંદરનું છે. તો શું હાથી મોટો છે તો હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોઈ શકે? તો તેની આપણે માહિતી મેળવીએ કે દરેક સજીવમાં કોષોની સંખ્યા સરખી હોય તે જરૂરી નથી. કે જો વનસ્પતિનું કે પ્રાણીઓનું કદ મોટું હોય તો તેની સાથે સાથે તેના કોષનું કદ પણ મોટું હોય તે જરૂરી નથી. કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. એટલે કે હાથી મોટું પ્રાણી છે તો તેના કોષ મોટા હોય, કે વનસ્પતિ ઊંચી અને વિશાળ છે તો તેના કોષ પણ મોટા હોય એવું જરૂરી નથી. બિલકુલ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. બસ કોષના કદનો આકાર તો શેની સાથે છે? વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. એટલે કે હાથીની સાઈઝ મોટી છે તો હાથીના કોષો મોટા હોય, ઉંદરનું કદ નાનું છે તો ઉંદરના કોષો નાના હોય તેવું જરૂરી નથી. કોષના કદનો આધાર તો તેના કાર્યો સાથે રહેલો છે. એટલે કે દરેકના કાર્યો તેના તંત્ર સાથે નિમાયેલા હોય છે. દરેક તંત્ર એ રીતે જ એક જ સરખા કાર્ય કરતા હોય છે. જેમ કે ચેતાકોષ દરેક સજીવમાં મગજને સંદેશા પહોંચાડવાનું જ કાર્ય કરે છે. આ રીતે ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ સાખીત જ હોય છે. તે ઉર્મિ વેગના સ્થળાંતરનું વહન કરવાનું કાર્ય કરે છે. એટલે કે ઉંદર નાની સાઈઝનું છે, હાથી મોટી સાઈઝનો છે, છતાં પણ બંનેમાં ચેતાકોષ છે જ, તો તે બંને લાંબા તેમજ
કિંમત સાખીત જ છે અને તે બંને મગજને સંદેશો પહોંચાડીને શરીરના દરેક અંગો સુધી વહન કરવાનું કાર્ય કરે છે. આમ તો કોષના કદનો આધાર તો તેમના કાર્યો સાથે રહેલો છે. એટલે એવું જરૂરી નથી કે જે પ્રાણીઓ વિશાળ અને મોટા હોય તો તેના કોષ મોટા હોય અને જે પ્રાણીઓ નાના હોય તો તેના કોષ નાના હોય, તે જરૂરી નથી. તેનો સંબંધ તો તેના કાર્યો સાથે રહેલો છે. દરેક કોષ તેના તંત્ર દ્વારા કાર્ય કરતા હોય છે.